નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆતમાં તો એક મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે. તો સાબરકાંઠામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો. હવામાનની આગાહી વચ્ચે વાદળછાયા કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. કોબી, ફુલાવર, વાલોળ અને મરચા જેવા શાકભાજીના પાકને નુકસાનની શક્યતા. વરસાદ કે પવન આવે તો ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ. ત્યાં સાબરકાંઠાના વાતાવરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સાબરકાંઠામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કોબી, ફ્લાવર, વાલોળ અને મરચા જેવા શાકભાજીના પાકને નુકસાનની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે વરસાદ કે પવન આવે તો ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો ચિંતિત થયા છે.